લઈ ગેસ સપ્લાય પર મોટી અસર થઈ રહી છે અને સુરતમાં કમર્શિયલ ગેસ સિલિન્ડર મળી રહ્યા નથી। કમર્શિયલ ગેસ ડિસ્ટ્રીબ્યુટર્સની હાલત કફોડી થઈ છે। સુરતમાં કમર્શિયલ ગેસ ન મળતા ઓહાપો મચ્યો છે અને કમર્શિયલ ગેસ ડિસ્ટ્રીબ્યુટર્સને પ્લાન્ટ પરથી ગેસનો પુરવઠો મળી નથી રહ્યો। સુરતમાં એચપી ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીના ગેસની અછત વર્તાઈ રહી છે, ત્યારે સુરતના 67 જેટલા કમર્શિયલ ડિસ્ટ્રીબ્યુટર્સને પૂરતો જથ્થો નથી મળી રહ્યો। રોજના લાખોના ગેસ બોટલો સપ્લાય ઠપ થઈ ગયા છે। તમામ ગેસ પ્લાન્ટ ઉપર ડિસ્ટ્રીબ્યુટર્સની ગાડીઓનો જમાવડો દેખાયો। રેસ્ટોરન્ટ, કેન્ટીન, ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં કમર્શિયલ ગેસનો પુરવઠાનો જથ્થો પહોંચાડી શકાતો નથી। 2 દિવસથી એક પણ ડિસ્ટ્રીબ્યુટર્સને કંપની દ્વારા ગેસનો સપ્લાય આપવામાં નથી આવ્યો। તો ઇઝરાયલ, ઈરાન, અમેરિકન યુદ્ધની અસર પડી રહી છે ભારત પર। સુરતમાં કમર્શિયલ ગેસ ન મળતા ઓહાપોહની સ્થિતિ છે। આપને જણાવી દઈએ કે આ ગેસ સપ્લાય પુરવઠો ખાસ કરીને રેસ્ટોરન્ટ, વેપારીઓ અને જે કમર્શિયલ બોટલ રોજની સપ્લાય થાય છે અને અહીં આગળ સુરત ખાતે 67 ડિસ્ટ્રીબ્યુટરો છે। કંપનીવાળા કોઈ જવાબ આપતા નથી, કંપનીના સાહેબ પણ કોઈ જવાબ આપતા નથી અને કહે છે કે ઉપરથી ઓર્ડર આવેલો છે, ત્યાંથી અમને ઓર્ડર નહીં આવે ત્યાં સુધી અમે કંઈ કરી શકીએ નહીં। આ રીતનો ગોળ જવાબ મળે છે। ઈરાનનું યુદ્ધનું કારણ બતાવે છે। કમર્શિયલ ગેસ ડિસ્ટ્રીબ્યુટર્સની હાલત અત્યારે કફોડી બની છે। સુરતમાં ગેસ ન મળતા ઓહાપો થવાની સ્થિતિ ઊભી થઈ શકે છે। ડિસ્ટ્રીબ્યુટર્સને પ્લાન્ટ પરથી ગેસનો પુરવઠો નથી મળી શકતો। સુરતમાં એચપી ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત વર્તાઈ રહી છે। એસોસિએટ એડિટર દેવેન ચિત્તે લાઈવ જોડાઈ ગયા છે સુરતથી। દેવેન, એક તરફ મિડલ ઇસ્ટમાં યુદ્ધની અસર, જો કે યુદ્ધની અસર ભારત પર પડી રહી છે। ખાસ સુરતની જો વાત કરવામાં આવે તો ગેસ જે પુરવઠો છે, જે ગેસ સપ્લાય છે, એ અત્યારે ખાસ તો જે ડિસ્ટ્રીબ્યુટર્સ છે તેમને બંધ કરી દેવામાં આવ્યો છે। કેવા પ્રકારની અછત અને કેવી અસર પડી રહી છે જાણીએ। જે રીતે ગલ્ફ દેશની અંદર જે યુદ્ધની સ્થિતિ છેલ્લા કેટલાક દિવસોથી ઊભી થઈ હતી અને તેની અસર હવે ધીરે ધીરે જે છે તે સુરત શહેરની અંદર પર દેખાઈ રહી છે। ખાસ કરીને જે એલપીજી સિલિન્ડરો હતા તેનો સપ્લાય હવે બંધ થઈ ગયો છે, ડિસ્ટ્રીબ્યુટરોને પણ આપવામાં નથી આવી રહ્યો। તેના કારણે આજે મોટી મોટી રેસ્ટોરન્ટ છે ત્યાં તો પાઇપલાઇન દ્વારા જે ગેસ મળે છે તે તેમને પૂરતો પ્રમાણમાં મળે છે, પરંતુ જે નાની નાની દુકાનો છે કે જ્યાં વડાપાવની લારીઓ હોય, ચાની દુકાનો હોય, નાની નાની ભોજનાલયો હોય, ત્યાં આગળ આ ગેસ સિલિન્ડર જેનો ઉપયોગ થતો હતો તે અત્યારે તેમને મળી રહ્યા નથી। ખાસ કરીને જે નાની રેસ્ટોરન્ટ હોય છે તેમાં આ પ્રકારે રોટી બનાવવાના જે મશીનો હોય છે તેમાં પણ આ ગેસનો જ ઉપયોગ થતો હોય છે અને અત્યારે જે પ્રકારે ગેસનો સ્ટોક મળી રહ્યો નથી, લગભગ ગઈકાલથી જ ના પાડી દેવામાં આવી હતી અને આજે એમની પાસે માત્ર એકાદ સિલિન્ડર જેટલો જ ગેસ છે અને 1-2 દિવસ પૂરતું જ કામ ચાલે એ પ્રકારની સ્થિતિ જે છે તે અત્યારે ઊભી થઈ છે। આપણી સાથે જે અહીંના જે ભોજનાલય ચલાવનાર વ્યક્તિ છે આપણે એમની સાથે પણ વાત કરીશું। જે રીતે આપણા પરાઠા હાઉસ છે અને આજુબાજુ જે આપણી ભોજનાલયો પણ છે, કયા પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે? અત્યારે 1 થી 2 દિવસની ગેસ આપણી પાસે પડેલી છે। એકાદ બાટલા છે, બીજા 3-4 બાટલા ખાલી પડેલા છે। આમાં શું કરવાનું છે? ગવર્મેન્ટ ના પાડે છે આગળ બાટલા નહીં આપવાનો, તો અમારે જવાનું ક્યાં? અત્યારે તમે કહો કે પોતે 1 બાટલા પડેલા છે, 2 દિવસ ચાલે પછી ચાલવાનો નહીં, તો મારે પાસે 4 માણસ કામ કરવાવાળા છે। 4 માણસ માટે તો ધંધા બંધ કરવું પડે 2 દિવસ પછી। બાટલા નહીં મળે તો શું કરવાનું? તમને ક્યારે ખ્યાલ આવ્યો કે આ પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે? અત્યારે 2 દિવસથી આ સ્થિતિ ઉપસ્થિત થઈ છે। અન્ય જે વ્યક્તિ છે આપણે એમની સાથે પણ વાત કરીએ। કેટલા પ્રમાણમાં કસ્ટમર આવતા હોય છે અને હવે કયા પ્રકારની મુશ્કેલી થઈ રહી છે? કસ્ટમર આવી છે, કસ્ટમર કન્ટિન્યુ આવતા હોય અને એલપીજીને કારણે એ પ્રોબ્લેમ થાય છે કે કારણ 2 દિવસનો સ્ટોક છે અત્યારે અવેલેબલ। 2 દિવસ પછી અત્યારે માર્કેટમાં પ્રોબ્લેમ થઈ રહી છે કે એલપીજીનો અત્યારે અમે કસ્ટમરને કોલ કરીએ કે બાટલા માટે કે કન્ટિન્યુ પણ મળતા નથી અત્યારે અને આપણી રિક્વાયરમેન્ટ હોય તો માર્કેટમાં ભાવ વધારે તે 2500-3000ની આજુબાજુ।
એટલે કન્ડિશનની સ્થિતિ એવી છે કે અત્યારે અમારે જેવા જેટલા નાના નાના ધાવ છે એટલે હરિઓમ પરાઠા અમારો નાનો કન્ટિન્યુ કસ્ટમરો અમે એ કરીએ, અમારી સાથે કસ્ટમરોનો પણ એ થાય, ઓફિસ વર્ક બધું કસ્ટમરો આવે જમવા માટે. એલપીજીને કારણે બીજો કસ્ટમરોનો પ્રોબ્લેમ થાય છે, કન્ટિન્યુ અમારે ત્યાં 100 થી 200 લોકો આવે, એટલે અંદાજો કરો તમે કે અમારે કન્ટિન્યુ એ બોટલના કારણે કેટલું પ્રોબ્લેમ ક્રિએટ થશે. એ જ કન્ડિશનમાં માર્કેટમાં તમે જોવા જઈએ તો અમારે જેવા નાના નાના ધંધાઓ છે, સમોસાવાળા કે બધા ટોટલ બધાને પ્રોબ્લેમ થશે. ઓકે, તો આ કન્ડિશન છે. અને અત્યારે હાલમાં અમારા પાસે 2 દિવસનો સ્ટોક છે, 2 દિવસ પછી કે અત્યારે કે 4-5 કારીગરો છે. આ હિસાબે કન્ડિશન તમારે ખબર જ અત્યારે કે વોરની કેવી સ્થિતિ છે, બરાબર. તો આ કન્ડિશનમાં આપણે જોવા જઈએ તો અમારે કે 2 દિવસ પછી સ્ટોક પૂરું, માર્કેટમાં અત્યારે છે નથી બાટલા, બરાબર. તો 2-3 દિવસ પછી કન્ડિશન કહે નહીં કે હોટલ ચાલુ રહેશે કે બંધ રહેશે. એમાં અત્યારે જે પ્રકારની સ્થિતિ છે તેઓ સમજી નથી શકતા કે હવે તેમની જે આ નાની નાની જે દુકાનો છે, જે રેસ્ટોરન્ટ છે, તે હવે કેટલા દિવસ ચાલી શકશે, કારણ કે ખૂબ મોટા પ્રમાણની અંદર જે સુરત જેવા શહેર કે જે સૌથી વધારે ખાણીપીણી માટે જાણીતું હોય છે, અને એ જ શહેરની અંદર જ્યારે એકાએક જ એલપીજી ગેસ સિલિન્ડરોનો પુરવઠો જે છે તે બંધ થઈ ગયો છે, ગેસ સિલિન્ડરની બોટલો નથી મળી રહી, તેના કારણે હવે તેઓ ખૂબ જ ચિંતામાં છે. એક તરફ તેમને ત્યાં આવતા ખાવાના લોકોને તો તકલીફ થશે, પરંતુ જે લોકોના ત્યાં કામ કરનાર કામદારો પણ છે એમની રોજીરોટી ઉપર પણ પ્રશ્ન ઊભો થશે. અને આ સુરતના ચોપાટી વિસ્તારની અંદર ઘણી બધી એવી દુકાનો છે જેના પર આ કોમર્શિયલ બોટલોની સૌથી વધારે જરૂર પડતી હોય છે, પરંતુ અત્યારે તેઓ પોતાને વિવશ મહેસૂસ કરી રહ્યા છે. અને આ પ્રકારની સ્થિતિ કેટલા દિવસ રહેશે તે અંગેની કોઈ પણ પ્રકારની સત્તાવાર રીતે તેમને માહિતી આપવામાં નથી આવી. જે પણ ગેસ પ્રોડક્શન માટેના જે પ્લાન્ટ છે તે પ્લાન્ટમાંથી ડિસ્ટ્રીબ્યુટરોને સદંતર રીતે ગેસ સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો છે, જેને કારણે હજીરા સ્થિત જેટલા પણ પ્લાન્ટ છે એ પ્લાન્ટની બહાર અત્યારે ગાડીઓની લાંબી કતારો લાગી ગઈ છે. ડિસ્ટ્રીબ્યુટરોની ગાડી પ્લાન્ટની બહાર 2 દિવસથી ઊભી છે, છતાં પણ તેમને ગેસ સિલિન્ડર આપવામાં આવી રહ્યા નથી, અને ડિસ્ટ્રીબ્યુટરોને પણ માહિતી નથી કે હવે જે આ ગેસ પ્લાન્ટની કંપનીઓ છે તે તેમને આ પુરવઠો ક્યારે સપ્લાય કરવાનો શરૂ કરશે. ધન્યવાદ જાણકારી બદલ. તો ગેસ સપ્લાય અત્યારે બંધ થઈ ગયો છે, કમર્શિયલ ડિસ્ટ્રીબ્યુટર્સને અત્યારે ગેસ સપ્લાય નથી મળી રહ્યો, જેના કારણે તેઓ અત્યારે ખાસા મુશ્કેલીમાં છે. કઈ રીતે પોતાનો ધંધો કરવો, કઈ રીતે રેસ્ટોરન્ટ ચલાવવી, અથવા તો કઈ રીતે પોતાનો આગળ વેપાર ધંધો કરવો, તેને લઈને તેઓની હાલત અત્યારે કફોડી છે. સરકાર પાસે તેઓ મીટ માંડીને બેઠા છે.